नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में एफसीसी रचना एचसीपी रचना कई रीते बने एनी आपणे चर्चा करेली। आज अभी पेज नंबर 20 पर टॉपिक नंबर 1.7 संकुलन क्षमता अथवा एकम कोष छे एकम कोषनी पेकिंग क्षमता की चर्चा करशुं। पेकिंग क्षमता तो पेकिंग क्षमता एटले शुं? तो कि एकम कोष होय एनुं कुल कद होय ए कदनी सापेक्षमां एमां रहेला परमाणु द्वारा केटली जग्या रोकाय छे ए रोकाયેલી जग्याने जे ते एकम कोषनी शुं कहेशुं पेकिंग क्षमता तरीके ओळखवामां आवे। એટલે પેકિંગ क्षमता एकम कोषनी पेकिंग क्षमता એટલે શું થશે? તો આપણે શું કહેશું કે એકમ કોષના કુલ કદની સાપેક્ષે પરમાણુ દ્વારા रोकाता कदने पेकिंग क्षमता तरीके ओळखवामां आवे। तो पेकिंग क्षमता केम गणाय? तो के एकम कोषनुं कुल कद होय तो 100% पेकिंग क्षमता, तेमां परमाणुना कद होय એટલી જગ્યાએ રોકે તો કેટલા ટકા પેકિંગ ક્ષમતા, એટલે એનું સૂત્ર લખવું હોય તો આપણે આવું લખી શકીએ પેકિંગ ક્ષમતા બરાબર પરમાણુનું કુલ કદ अपॉन एकम कोषनु कद અને ગુણ્યા 100 તો આપણે એની પેકિંગ ક્ષમતા મળી શકે છે। આપણે ત્રણ પ્રકારના એકમ કોષ છે એની પેકિંગ ક્ષમતાની ગણતરી કરશું। એક આદિમ એકમ કોષ, એક ડીસીસી એકમ કોષ અને એક ફલક કેન્દ્રિત એકમ કોષ। તેમાં ટેક્સ્ટ બુકમાં આપણે ત્રણની આપી છે। 21મા પેજ ઉપર सादो एकम कोष એટલે આદિમ એકમ કોષ 21મા પેજ ઉપર છે। પહેલા એ લઈ લે સાદા એકમ કોષ અથવા એને આપણે આદિમ કહેશું ની પેકિંગ ક્ષમતા। तो चलो एना माटे पहला सादा एकम कोषनी आकृति दोरवानी रहेशे। तो आपणे सादा एकम कोषनी आकृति दोरीए। आदिम एकम कोष होय ते परमाणु एकम कोषना 8 खूणा उपर होय અને આઠે આઠ ખૂણા ઉપર પરમાણુ એકબીજાના સંપર્કમાં આવેલા હોય। એટલે આપણે આખી આકૃતિમાં બધા જ ગોળા દર્શાવવાની જરૂર નથી, કોઈ પણ બે ગોળા દર્શાવવાના, કારણ કે આપણે પહેલા એકમ કોષનું કદ નક્કી કરવું પડશે। તો એકમ કોષનું કદ જો એની ધાર જાણતા હોય તો આપણે મળી શકે। એટલે કોઈ પણ સમઘન હોય અથવા સમઘન ન હોય, ત્રણ બાજુ હોય, ઘન રચના હોય ત્યારે એનું કદ છે એના ઘનફળ જેટલું હોય, તેના જેટલું ઘનફળ। तो घनफल केम लखाय? तो कि लंबाई गुणिया पહોળાई અને ગુણિયા ઊંચાઈ। એટલે લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણિયા ઊંચાઈ એટલે એની બાજુના માપ a ગુણિયા b ગુણિયા c। અને આપણે બધા એકમ કોષ સમઘન છે એટલે બધી બાજુ સરખી કરશું, a ગુણિયા a એટલે કે a ઘન થશે। તો જો એની ધારનું માપ એને આપણે ધાર કહીશું, એ ધારનું માપ જાણી લે तो आपने एकम कोषનું કદ મળી જશે। અને પછી પરમાણુનું કદ પરમાણુ ગોળાકાર હોય એટલે પરમાણુનું કદ 4/3 પાઈ r શું થશે ક્યુબ। કેટલા પરમાણુ છે અને એનું રૂપ ગણી નાખવાનું તો પછી આપણે પેકિંગ ક્ષમતા મળે। પહેલા આપણે a નું માપ શું છે એ આપણે નક્કી કરવું પડે। તો એનું માપ નક્કી કરવા માટે આપણે અહીંયા ગોળા દર્શાવશું। તો હું કોઈ પણ બે ગોળા દર્શાવીશ કે જે એકબીજાના શું હોય સંપર્કમાં આવતા હોય। તો અહીંયા
આ એક ખૂણા ઉપરનો ગોળો આ બાજુના ખૂણા ઉપરનો ગોળો છે એના સંપર્કમાં હોય. તો હવે અહીં તમે ખાસ ધ્યાન રાખજો, આ માપ છે એ ગોળાની ત્રિજ્યા કહેવાય, r કહેવાય. આ પણ આ ગોળાની ત્રિજ્યા કહેવાય અને બધા જ ગોળા સરખા હોય એટલે ત્રિજ્યા સરખી હોય. અને આટલું માપ છે એને આપણે ધાર બાજુની લંબાઈ કહીશું a કહીશું. તો સાદા ઘનમાં ઘટક કણો એકબીજાના ખૂણાના પરમાણુ એકબીજા સાથે સંપર્કમાં આવેલા હોય. તો સંપર્કમાં આવેલા હોય તો આપણે આકૃતિ ઉપરથી એવું કહી શકીએ, આકૃતિ પરથી a બરાબર 2r થાય. કેટલા થાય? a બરાબર 2r. અને બધી બાજુના માપ સમાન હશે એટલે હવે આપણે એકમ કોષનું કદ, એકમ કોષનું કદ એટલે એનું ઘનફળ a ઘન થાય. તો a ઘન એટલે શું થાય? 2r એનો ઘન એટલે 2 2 4 2 8 8r નો ઘન. આટલું એકમ કોષનું કદ થઈ ગયું. હવે આદિમ એકમ કોષ છે તો આદિમમાં પરમાણુ ની સંખ્યા સાદા ઘનમાં આદિમમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 1 હોય. કારણ કે 8 ખૂણા ઉપર 8 હોય, 8 નો 8 ભાગી એટલે 1 થાય. તો તેથી પરમાણુ નું કદ કેટલું આવશે? તો કે 4/3 પાઈ r ક્યુબ. કારણ કે એક ગોળાનું કદ 4/3 પાઈ r ક્યુબ હોય. હવે શું કરવાનું? તો કે પેકિંગ ક્ષમતાના સૂત્રમાં કિંમત મૂકી દો. પેકિંગ ક્ષમતા એના સૂત્રમાં કિંમત મૂકશું પરમાણુ નું કદ અપોન એકમ કોષનું કદ ગુણ્યા 10⁵. પરમાણુનું કદ કેટલું છે? 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા r ઘન. અને એકમ કોષનું કદ કેટલું? 1 ગુણ્યા r ઘન અને ગુણ્યા 100. r ઘન ઉઠશે 4/2 એટલે પાઈ/6 અને ગુણ્યા 10⁵ થાય. બરાબર. અને પાઈ ની કિંમત મૂકશો તો આમ જવાબ છે 52 સમથિંગ કંઈક ગણતરી આવે છે. એટલે 52% જેવી પેકિંગ ક્ષમતા આપને મળશે. 52.4%, 52.36 અથવા 52.4% જેટલી પેકિંગ ક્ષમતા આવે. કુલ કદની સાપેક્ષે 52.4% ભાગ હોય અથવા અંશમાં પૂછે તો પાઈ/6 જેટલો ભાગ પૂછે, અંશમાં પૂછે તો 10⁵ ભૂલી જવાની. અને આદિમ એકમ કોષમાં ધારની લંબાઈ 1 અને પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ પૂછે તો a બરાબર 2r. આ ધ્યાન રાખવાનું. દાખલામાં નાનકડા MCQમાં પૂછે કે આદિમ એકમ કોષમાં ધારની લંબાઈ આપેલી છે તો એની ત્રિજ્યા કેટલી? a બરાબર 2r. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આ રીતે આ આદિમ એકમ કોષની આપણે પેકિંગ ક્ષમતા ગણીએ. પ્રથમ ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે એ આપણે તો કે નક્કી કરવો પડે, એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે પેકિંગ ક્ષમતા છે એ ગણતરી કરી શકાય. જેમ પરમાણુ ઓછા એમ પેકિંગ ક્ષમતા ઓછી. આદિમમાં એક જ પરમાણુ છે એટલે પેકિંગ ક્ષમતા 52.4 આવી. FCC માં આપણે પરમાણુની સંખ્યા વધશે તો એમાં પેકિંગ ક્ષમતામાં વધારો થશે. તો હવે આપણે પેજ નંબર 20 ઉપર જો HCP અને CCP એકમ કોષની પેકિંગ ક્ષમતાની ગણતરી કરવાની છે. ત્રણેય પ્રશ્નો ખાસ ધ્યાન રાખવાના. થિયરીમાં પૂછાય એવા છે, બરાબર, અને MCQ માં પણ આ ટોપિકમાંથી દાખલા પ્રકારના હોય છે અથવા ધાર ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, પેકિંગ ક્ષમતા કેટલી એ રીતે પ્રશ્ન પૂછી શકે છે. એટલે કે FCC અથવા એનું બીજું નામ છે CCP અથવા ફલક કેન્દ્રિત એકમ કોષ ની પેકિંગ ક્ષમતા. અહીંયા તમે ટેક્સ્ટ બુકમાં ટાઇટલ જોશો તો ટાઇટલમાં સાથે સાથે તમને HCP એવો શબ્દ વાપર્યો છે. હવે ખાસ ધ્યાન રાખજો, HCP રચના અને FCC રચના અલગ છે. બે એક સરખી નથી, આપણે આગલા લેક્ચરમાં જોયું. પણ બેની પેકિંગ ક્ષમતા સરખી આવે. ગણતરી તમને FCC ની પૂછશે. HCP ની પેકિંગ ક્ષમતાની ગણતરી આપણા અભ્યાસક્રમમાં નથી. અને FCC CCP બે એક જ રચના છે, નામ અલગ અલગ આપેલા છે. તો FCC ની પેકિંગ ક્ષમતાની આપણે ગણતરી કરવાની
છે તો FCC માં પરમાણુ ક્યાં હોય 8 ખૂણા અને 6 ફલકના કેન્દ્રમાં આવેલા હોય તો એની પ્રથમ આપણે આકૃતિ દોરીએ। थ्री डायमेंशनल आकृति आगळ आपेली छे। आगळ पण जोशो तो 8 खूणा અને 6 ફલકના કેન્દ્રમાં પરમાણુ આવતા હોય ત્યારે ખૂણા ઉપરના પરમાણુ એકબીજાને ડાયરેક્ટલી ટચ થઈ શકે નહીં, કારણ કે વચ્ચે ફલકના કેન્દ્રમાં પણ પરમાણુ આવેલો હોય તો હું ગમે તે એક બાજુ છે એ ફલકના કેન્દ્રમાં રહેલો પરમાણુ છે એ દોરું। ફલકના કેન્દ્રમાં રહેલો પરમાણુ દોરી આ ફલકના કેન્દ્રમાં તો આ ખૂણા ઉપરના બે એકબીજાના સંપર્કમાં ન હોય પણ સામસામેના ખૂણાના પરમાણુ છે એ ફલકના કેન્દ્રમાં રહેલા પરમાણુના સંપર્કમાં હોય। એટલે આ રીતે ત્રણ ગોળા કોઈ પણ બાજુ પરના આપણે દોરશું। રેડી? અને એના ઉપરથી ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવશું। તો અહીંયા આપણે આ A કહી દઈએ, આને B કહી દો અને આને C કહી દો। હવે તમે જોશો તો આ પણ એક ગોળાની ત્રિજ્યા છે, આટલું માપ, આટલું માપ બીજા ગોળાની ત્રિજ્યા છે, આટલું માપ ત્રીજા ગોળાની ત્રિજ્યા થાય, આ પણ ગોળાની ત્રિજ્યા છે। અને આખે આખું માપ લેશો તો એ માપ AC ની લંબાઈ, તો અહીં આકૃતિ ઉપરથી શું કહી શકાય, અહીં AC ની લંબાઈ એક ત્રિજ્યા, બે ત્રિજ્યા, ત્રણ ત્રિજ્યા, ચાર ત્રિજ્યા, આ R થાય, આ R થાય, R થાય અને R, તો 4R લખી શકાય। શું લખી શકાય? 4R। અને બીજું તો કે ત્રિકોણ ABC પરથી તમે જોઈ શકો છો કે AC² બરાબર AB² પ્લસ BC² થાય। થાય કે ન થાય? આ કાટકોણ થશે એટલે આ કોણ થાય, આ A નું માપ એટલે ધાર થાય, આ ધાર થાય। તો અહીંયા બે ખૂણા ઉપરના પરમાણુ ડાયરેક્ટ ટચમાં ન હોય એટલે સીધું આગળ લખ્યું તો A બરાબર 2R એવું લખી શકીએ ને એ સંબંધ આપણે મેળવવો પડે A અને R વચ્ચેનો। તો હવે અહીંયા હું શું કરીશ તો કે AB બરાબર શું છે તો કે A છે અને BC બરાબર શું છે એ પણ A છે। તો AC² એટલે AC ની કિંમત 4R છે, તો 4R નું શું કરવું સ્ક્વેર, AB ની કિંમત A એનો સ્ક્વેર, BC ની કિંમત A એનો સ્ક્વેર, તો 16R² બરાબર શું આવશે, A² એટલે 2A², 2 2 ઉઠશે તો 8R² બરાબર A² થાય। તો A બરાબર આનું વર્ગમૂળ કાઢી તો 8 નું વર્ગમૂળ શું થશે તો કે 4 ગુણ્યા 2 કરો અને આનું વર્ગમૂળ કાઢો, 4 નું વર્ગમૂળ 2 થાય અને 2 નું વર્ગમૂળ √2 થાય ઇન્ટુ R, આવો સંબંધ આવશે। તો ઓલામાં A બરાબર 2R હતું, જેરામાં A બરાબર 2√2R આવી કિંમત ધાર અને ત્રિજ્યા વચ્ચેની સંબંધ CCP માં આવે। દાખલામાં પણ MCQ માં વારંવાર પૂછે છે, એ ખાસ ધ્યાનમાં રાખો। હવે આના ઉપરથી આપણે એકમ કોષનું કદ લેશું। તો એકમ કોષનું કદ કેટલું થશે તો કે A ઘન, A ઘન એટલે 2√2R, એનો શું કરવાનું ઘન, તો તેથી કેટલું આવશે 2 નો ઘન 8, √2 નો ઘન તો કે 2√2 એટલે 8 દુ 16 √2R ઘન થશે। આટલું એકમ કોષનું કદ। હવે આમાં પરમાણુની સંખ્યા કેટલી છે, પરમાણુની સંખ્યા FCC એકમ કોષમાં કેટલા હોય 4, તેથી પરમાણુ નું કદ કેટલું આવશે તો કે પરમાણુનું કદ કેટલું લઈ શકાય તો કે 4/3 પાઈ r ક્યુબ, એક ગોળાનું કદ હોય તેવા 4 ગોળા છે તો 4 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ આવું એકમ પરમાણુનું કદ આવે। હવે પેકિંગ ક્ષમતાના સૂત્રમાં કિંમત મૂકો, પેકિંગ ક્ષમતા પરમાણુનું કદ અને એકમ કોષનું કદ અને ગુણ્યા 100। તો ચાલો પરમાણુનું કદ કેટલું છે 4 ગુણ્યા 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા r ઘન ગુણ્યા સૂત્રના 100 અને એકમ કોષનું કદ 16 ગુણ્યા √2 ગુણ્યા r ઘન, r ઘન ઉડી જશે, 16 ઉડી જશે તો વધ્યું શું પાઈ 3√2 ગુણ્યા 10 ની 2 ઘાત રહી।
તો આની કિંમત મૂકી સાદુરૂપ આપશો તો પેકિંગ 74% જેટલી આવશે. કેટલી આવશે? 74%. એટલે ખાલી ભાગ પૂછે તો 100 માંથી 74 બાકી કાઢી નાખો. 74% જેટલો ભાગ રોકાય છે તો બાકીનો ભાગ જે વધે 24% જેટલો ભાગ તો તે ખાલી જોવા મળે છે. એટલે આ રીતે આ એફસીસી અથવા સીસીપી એકમ કોષની પેકિંગ ક્ષમતા છે એની ગણતરી આપણે કરી શકીએ છીએ. એ ધ્યાનમાં રાખવાનું રહેશે. બરાબર. આ રીતે એફસીસી એકમ કોષની આ પેકિંગ ક્ષમતા જેની ગણતરી આપણે કરેલી છે એ ધ્યાનમાં રાખવું. આ રીતે લખવું હોય તો પણ લખી શકશો. ટેક્સ્ટબુકમાં લખી એમ પણ લખવું હોય તો લખી શકાય. એટલે સ્ક્રીનશોટ પાડી લેજો જો આ રીતે ગણતરી કરવી હોય તો. એફસીસી એકમ કોષની પેકિંગ ક્ષમતા છે એ ગણતરી કેમ કરાય એની આપણે આ ચર્ચા કરી. હવે આપણે બીસીસી એકમ કોષની પેકિંગ ક્ષમતા છે એની ગણતરી કરશું. બીસીસી એટલે અંતઃ કેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતા. તો બીસીસી અંતઃકેન્દ્રિત એકમ કોષની પેકિંગ ક્ષમતામાં એની ગણતરી કરવા માટે પણ એમાં આપણે આકૃતિ દોરશું. બીસીસી માં પરમાણુ 8 ખૂણા અને એક એકમ કોષના કેન્દ્રમાં હોય. એકમ કોષના કેન્દ્રમાં રહેલો પરમાણુ અંતસ્થ વિકર્ણ એટલે અંતસ્થ વિકર્ણ એટલે તમે રૂમમાં બેઠા છો તો રૂમના કેન્દ્રમાં જે ગોળો હોય ને એ ગોળો ઉપરની બાજુના બે ખૂણા સામસામેના લીધે બરાબર એ સાદો વિકર્ણ કહેવાય. આમ સામસામે નીચેના સાદો કહેવાય. પણ હવે એક ઉપરની બાજુનો ખૂણો અને એક આમ નીચેની બાજુનો ખૂણો અંતસ્થ વિકર્ણ કહેવાય. એ ત્રણેય ગોળા અંતસ્થ વિકર્ણ એટલે સામસામે બે ઉપરની બાજુનો એક ખૂણો નીચેની બાજુનો એક ખૂણાનો ગોળો અને એકમ કોષના કેન્દ્રનો ગોળો. આ ત્રણેય ગોળો એકબીજાને શું હોય? સંપર્કમાં હોય. તો હવે એને કેમ દોરાય? તો એ તમે જોશો ને તો આ એક બાજુ છે ઉપરની બાજુ એનો ગોળો લ્યો તો સામે નીચેની બાજુ કઈ થાય? આ એનો ગોળો. એ બે ગોળા એકબીજાના શું આવશે? તો કે સંપર્કમાં આવે. તો હવે એવી રીતે તમે અહીં જોઈ શકો આ રહ્યું એ પાછળની બાજુ દેખાય છે બરાબર. એનો આ ગોળો છે તો આ ઉપરની બાજુ છે એનો આ ગોળો. આ બે ગોળા એકમ કોષના કેન્દ્રમાં રહેલા ગોળાથી એકબીજાના સંપર્કમાં હોય તો આપણે એ ગોળો દર્શાવશું કે એકમ કોષના કેન્દ્રમાં રહેલો ગોળો આ ત્રણેય ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોય. તો આ માપ જે છે એ માપમાં એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા, ત્રીજી ત્રિજ્યા, ચોથી ત્રિજ્યા, આને A કહું અને આને B કહું. તો આકૃતિ પરથી AB નું માપ છે ને એ 4R થાય છે. કેટલું થશે? 4R. પછી હવે તમે જોશો આ ગોળો હવે આ બાજુ લઈ લે આ ત્રિકોણ C અને શું કહી દઉં D બરાબર. તો આપણે આ ત્રિકોણ લેશું ABD. તો ABD ત્રિકોણ છે ને કાટકોણ થશે. આ ખૂણો કાટકોણ થશે, આ કોણ થશે. તો આ માપ ધાર છે, આને આપણે A કહીએ છીએ. પણ આ માપ આપને ખબર નથી. આ ખબર છે, આને ધાર કહેવાય, આને ધાર કહેવાય. તો હવે આ ત્રિકોણ લઈને તો એની અંદર આ કાટકોણ થાય તો આ કોણ થાય. તો આ બે ખબર છે તો આ મળી જાય. તો આમાં બે ત્રિકોણ સોલ્યુશન કરવા પડશે. કેટલા ત્રિકોણ? બે. તો બે ત્રિકોણના સોલ્યુશનમાં શું કરશું? તો તે પ્રથમ શું આવશે?
ત્રિકોણ BCD પરથી આ BCD પરથી આ કોણ છે એટલે શું લખાય BD² પ્લસ AC² પ્લસ CD² લખાય. તો BD² નું માપ કેટલું થયું આનું a છે તો a² પ્લસ a² એટલે BD² ઇઝ ઇક્વલ ટુ 2a² થાય. આ યાદ રાખો. હવે આપણે શું કરવાનું હવે ત્રિકોણ A B અને D પર આ કોણ થાય તો AB² બરાબર BD² પ્લસ AD². તો AB² નું માપ તો કે AB એટલે શું કીધું હતું 4r તો 4r નું શું કરવાનું સ્ક્વેર અને BD² નું માપ શું આવ્યું 2a² અને AD નું માપ કેટલું છે a એટલે a². તો શું થયું 3a² 16r³ તો a² ને કરતા કરો તો 16r³ upon 3 a બરાબર આનું વર્ગમૂળ 4 આનું √3 અને આ તો આમાં ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ 4√3 શું આવશે આ 2020 હમણાં જ નીટની એક્ઝામ ગઈ એમાં આના ઉપરથી એક એમસીક્યુ નીટમાં પૂછાયેલો સાવ સિમ્પલ સરળ અને સોબર. તમને ખાલી એટલું કીધું હતું કે એક FCC પ્રકારના એકમ કોષમાં ધારની લંબાઈ કોઈ આપી હતી 10 pm કે XYZ pm તો એની ત્રિજ્યાનું માપ કેટલું તો આ સૂત્રમાં ત્રિજ્યા r ને કરતા કરી લેવાના હતા એટલે r ને કરતા કરી લ્યો એટલે એની કિંમત કેટલી છે 10 ગુણ્યા √3 અને 4 આટલું જ મૂકવાનું હતું કઈ ગણતરી પણ કરવાની હતી નહીં. એટલે આ ત્રણ સૂત્ર જે છે સાદા એકમ કોષમાં a બરાબર 2r FCC માં a બરાબર 2√2r અને અંતઃકેન્દ્રિતની અંદર 4√3r આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાના. આના ઉપરથી ધાર આપી હોય તો ત્રિજ્યા આપી હોય તો ગમે તે એક ગણવાનું. આવા એમસીક્યુ ગુજરાત બોર્ડ JEE માં વારંવાર પૂછાયેલા છે એટલે આ ત્રણેય સૂત્ર ખાસ એમસીક્યુ માટે ધ્યાનમાં રાખો. તો હવે ધારનું માપ આપને મળી તો એકમ કોષનું કદ મળશે તો શું કરશું એકમ કોષનું કદ એ ઘન ઇઝ ઇક્વલ ટુ શું થશે 4√3r એનો ઘન એટલે કે a ઘન ઇઝ ઇક્વલ ટુ 64 3√3r ઘન. પરમાણુ ની સંખ્યા કેટલી હોય BCC માં 8 ખૂણા ઉપરના 1 અને એકમ કોષના કેન્દ્રમાં 1 એટલે કુલ 2. તેથી પરમાણુ નું કદ એક ગોળાનું કદ 4/3 πr³ તો બે ગોળા છે એટલે ગુણ્યા 2. તો પેકિંગ ક્ષમતા બરાબર પરમાણુનું કદ છેદમાં એકમ કોષ નું કદ ગુણ્યા 100. પરમાણુનું કદ 2 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ગુણ્યા r ઘન અને છેદમાં 3. એકમ કોષનું કદ 64 ગુણ્યા r³ અને 3√3 અંશમાં આવશે અને ગુણ્યા 100. r ઘન ઉઠશે 3 ઉઠશે 8 ઉઠશે એટલે અંશમાં વધશે √3/8 ગુણ્યા પાઈ અને ગુણ્યા 100 અને આની ગણતરી કરશો તો 68% પેકિંગ ક્ષમતા આવશે એટલે ખાલી ભાગ 32% વધશે. ખાલી ભાગ કેટલો વધશે કે 32% જેટલો ભાગ ખાલી રહેશે. એટલે પેકિંગ ક્ષમતાનો ક્રમ જોઈએ તો સૌથી ઓછી સાદા ઘનમાં, પછી BCC માં વધારે અને પછી FCC માં પેકિંગ ક્ષમતા ક્રમશઃ વધે. આની ગણતરી પણ આ પ્રમાણે કરવી હોય તો પણ લખી લેજો અને બુક પ્રમાણે ગણતરી કરશો તો પણ ચાલશે. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું બે ત્રિકોણ ઉકેલવાના છે. બધાય ગોળા દર્શાવવાની જરૂર નથી, જેટલા જરૂરી છે આમાં 3 ગોળા, ઓલા બેમાં 2 ગોળા બતાવી અને ગણતરી કરશો તો પણ ચાલશે. એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે આ ત્રણેય એકમ કોષની પેકિંગ ક્ષમતાની ગણતરી કઈ રીતે કરાય, કેટલી પેકિંગ ક્ષમતા આવે એ આપણે આ રીતે જાણી શકીએ છીએ. ત્યારબાદ 22મા પેજ ઉપર ટોપિક નંબર 1.8 એકમ કોષ છે એની ઘનતા, એકમ કોષનું પરિમાણની સમાવેશ ગણતરી. પરિમાણ એટલે ઘનતા છે એની કેમ ગણતરી કરી શકાય તો એની આપણે જરાક ચર્ચા કરીએ. એ સૂત્ર ઉપરના પણ દાખલા વારંવાર
નીટમાં ઘનતા આધારિત દાખલાઓ છે એ પણ પૂછે છે, એમાં પણ એક જ સૂત્ર આપણે આપેલું છે, એનો ઉપયોગ કરી આપણે જોશું કે દાખલા કઈ રીતે પૂછાય। 1.8 એકમ કોષનું પરિમાણ। तो आपने कोई एकम कोष आप्यो हो, एक्सरे पट्टीथी एकम कोषनी धाરની લંબાઈ માપી લે અને धाરની લંબાઈ માપી લીધું તો એકમ કોષની ઘનતા કેટલી છે એમાં કયા પરમાણુ રહેલા છે એના દળ જાણતા હોય તેના ઉપરથી તો કે આપણે ગણી શકીએ છીએ। તો ઘનતાનું સૂત્ર શું છે તો કે ઘનતા બરાબર દળના છેદમાં શું આવે કદ। શું આવે દળના છેદમાં કદ, એટલે કે અહીંયા દળ કેનું લેવાનું છે આપણે તો કે દળ છે એ ખાલી પરમાણુ નથી લેવાનું, એકમ કોષ નું દળ લેવાનું અને ઘનતા પણ કેની લેવાની છે એકમ કોષની ઘનતા લેવાની છે। તો એક દળ એકમ કોષનું લેવાનું, કદ એકમ કોષનું લેવાનું બરાબર, અને ઘનતા આપણે કેની મળશે એકમ કોષની ઘનતા મળશે। તો હવે એકમ કોષનું કદ છે ને તો આપણે ખબર જ છે કે એકમ કોષની ધાર નું માપ a હોય તો એકમ કોષનું કદ શું થાય તો તેના ઘનફળ જેટલું, ઘનફળ એટલે a ઘન જેટલું। તો આપણે કદ a ઘન મળી ગયું। હવે દળ એકમ કોષનું દળ કેમ ગણી શકાય તો એકમ કોષનું દળ ગણવા માટે આપણે કીધું છે કે એકમ કોષનું દળ એ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા અને દરેક પરમાણુનું દળ આવે। એકમ કોષનું દળ કેટલું હોય પરમાણુની સંખ્યા ગુણ્યા દરેક પરમાણુનું શું લેવાનું છે દળ લેવાનું। તો પરમાણુની સંખ્યાને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ તો કે પરમાણુની સંખ્યાને z દર્શાવો કે આદિમમાં પરમાણુની સંખ્યા કેટલી 1 આવે, FCC કેટલી આવે 4, તો z બરાબર 4, BCC 2 આવે તો 2 અને પરમાણુનું દળ છે એને આપણે સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવી દે બરાબર। તો આ રીતે ગણી શકાય। પરંતુ આપણે એકમ કોષમાં રહેલા દરેક પરમાણુનું દળ છે એ દળ વાસ્તવમાં કઈ રીતે મળે તો કે એના આણ્વીય દળ જેટલું દળ હોય તેમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો જેટલી હોય ને, કારણ કે આણ્વીય દળ જેટલું એટલે 1 મોલ થાય તો 1 મોલમાં સંખ્યા 6.022 ગુણ્યા 10 ની શું હોય 23 બરાબર, એટલે 6.022 ગુણ્યા 10 ની 23 પરમાણુ હોય ત્યારે દળ એના આણ્વીય દળ m જેટલું થાય તો એને શું કહેવાય મોલર દળ જેટલું થાય। તો આપણે દરેક પરમાણુ એટલે એક પરમાણુનું દળ ગણવું છે તો m બાય શું કરવું પડે એવોગેડ્રો એને વડે ભાંગવા પડે, એટલે કે એક પરમાણુનું દળ કેટલું હોય એક પરમાણુનું દળ કેટલું આવશે તો કે એક પરમાણુનું દળ કેટલું આવે તો તેનું m એટલે આણ્વીય દળ અપોન એવોગેડ્રો જેટલું આવે। આ કિંમત અહીં મૂકો તો એકમ કોષનું દળ બરાબર શું થશે z ગુણ્યા m અપોન શું આવે એવોગેડ્રો આન। હવે આ કિંમત અને આ કિંમત આ સૂત્રમાં મૂકો તો આપણે ઘનતાનું સૂત્ર મળશે। તો ઘનતા d ઇઝ ઇક્વલ ટુ શું થશે એકમ કોષનું દળ, તો એકમ કોષનું દળ કેટલું આવ્યું z ગુણ્યા m અપોન na રેડી, અને છેદમાં એકમ કોષનું કદ, તો એકમ કોષનું કદ એટલે શું થયું a ઘન। તો આ સૂત્ર યાદ રાખવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું d એટલે ઘનતા। જો ઘનતા તમને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ માં જોતી હોય તો z ને તો કોઈ એકમ આવેની સંખ્યા છે, FCC હોય તો 4 લેવાના, BCC હોય તો 2 અને આદિમ હોય 2, એટલે m એટલે મોલર દળ થાય બરાબર। મોલર દળ અથવા આણ્વીય દળ તો એ આપણે ગ્રામ પ્રતિ મોલ માં લેવાનું રહેશે। એવોગેડ્રોની સંખ્યા ફિક્સ છે અને a ની કિંમત તો કે a એટલે ધારનું માપ, તો ધારનું માપ આપણે શેમાં લેવાનું સેન્ટીમીટરમાં લેવાનું થશે, તેમાં સેન્ટીમીટર। જનરલી અહીંયા પરમાણુની ધારની લંબાઈ બહુ નાની હોય pm એકમમાં આપવામાં આવેલી હોય છે। તો આપણે આ સંબંધ એક યાદ રાખવાનો છે કે 1 મીટર બરાબર 10 ની 2 શું થાય સેન્ટીમીટર થાય બરાબર, 10 ની 9 નેનોમીટર થશે, 10 ની 10 શું થશે એંગસ્ટ્રોમ થશે અને pm એકમમાં 10 ની 12 pm થાય। એટલે આપણે જો pm એકમમાં માપ આપેલું હોય
કે ધારની લંબાઈ આટલા pm છે તો એમાં સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આ 12 છે અને આ 10 છે તો 12 માંથી 10 એટલે 12 અને 2 ઘાત એટલે તમારે pm માંથી સેન્ટીમીટરમાં જવું હોય 10 ની માઈનસ 10 વડે ગુણવા પડે કારણ કે નાનો એકમ છે એમાંથી આપણે સેન્ટીમીટર મોટા એકમમાં જવું પણ આ સંબંધ યાદ રાખજો બરાબર એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એટલે આપણે સરળતાથી શું છે એ જવાબ મળી રહે આ સૂત્રનો ઉપયોગ કરી અને જો આમાં કોઈ પણ 5 1 2 3 4 5 પરિમાણ આપ્યા છે એમાંથી 4 આપ્યા હોય અને કોઈ એક વસ્તુ ગણવાની કહે તો આપણે સરળતાથી ગણી શકશું એ ધ્યાનમાં રાખવાનું રહેશે એટલે આ રીતે આ એકમ કોષ પર આધારિત ઘનતા પર આધારિત અથવા ઘનતા આપી હોય તેનું દળ એમાં રહેલા પરમાણુની સંખ્યા ધારની લંબાઈ કે એનું મોલર દળ કેટલું છે આણ્વીય દળ કેટલું છે તે પરમાણુ દળ કેટલું ગણવાનું કહે તો આ સૂત્રનો ઉપયોગ કરીને ગણશું એટલે 2 માર્કમાં પણ થિયરીમાં સૂત્રો પર આધારિત દાખલો પૂછાય અથવા નીટમાં કે ગુજકેટમાં પણ આપણે પૂછી શકે છે તો એ ધ્યાનમાં રાખવાનું રહેશે એના દાખલા પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નનું ઉદાહરણ કરશું ત્યારે જોશું હવે જે આપણે એકમ કોષ જોયા હવે આપણે આ ચેપ્ટરની અંદર એકમ કોષ ના બંધારણ વિશે અને સ્ફટિકમય ઘનના બંધારણ વિશેની ચર્ચા પૂરી થઈ ગઈ હવે એની ક્ષતિઓ ખામી શું છે એની આપણે ચર્ચા કરશું સ્ફટિકમય ઘનની અપૂર્ણતાની અને ત્યારબાદ એના વિદ્યુતીય અને ચુંબકીય 3 પ્રકારના ટોપિક હવે બાકી છે એ 3 ટોપિક જોશું એટલે થિયરી આપણે આ ચેપ્ટરની પૂરી થશે જેની ચર્ચા આપણે હવે આવતા લેક્ચરમાં કરશું